સમાજની સામે કેમ બાયો ચડાવવી પડે? સમાજ બેઠો છે. સમાજના દીકરા તરીકે આજે મારે આપ સૌને કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જ્યારે જે બફાટ કર્યો, જે આપણા બેન દીકરીઓ વિશે અશોભનીય કહી શકાય એવી ભાષામાં ટિપ્પણી કરી અને એના સોશિયલ મીડિયાના માધ્યમથી, ટીવી માધ્યમથી જ્યારે સમગ્ર દેશ, રાજ્ય અને ક્ષત્રિય સમાજને ખબર પડી ત્યારે ભયંકર આક્રોશ ઉભો થયો. ક્ષત્રિય સમાજે છેલ્લા 1 મહિનામાં આપણે સોશિયલ મીડિયામાંથી જોયું છે કે ભારતીય જનતા પાર્ટીને અપીલ કરી કે તમે રૂપાલાની ટિકિટ કેન્સલ કરો, પરંતુ રૂપાલાજીની ટિકિટ કેન્સલ ન થઈ. ભારતીય જનતા પાર્ટીએ 2 એમના ઉમેદવારો બદલ્યા. સાબરકાંઠામાં પણ એમણે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ચેન્જ કર્યા. વડોદરામાં પણ જ્યારે પ્રજાનો વિરોધ થયો, કાર્યકર્તાઓનો વિરોધ થયો, તો વડોદરામાં પણ લોકસભાના ઉમેદવાર કેન્સલ કર્યા. એમણે ઉમેદવારની બદલી કરી, ફરીથી બીજા ઉમેદવારો મૂક્યા. ક્ષત્રિય સમાજે કીધું, જાગીરદાર સમાજે ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરી કે તમે રાજકોટની અંદર રૂપાલાની જગ્યાએ એના ભાઈને પણ ટિકિટ આપો. આ રાજપૂત ક્ષત્રિય સમાજ એને જીતાડશે, અમારો અસ્મિતાનો સવાલ છે. પરંતુ આ સમાજની, ક્ષત્રિય સમાજની તાકાતની, ક્ષત્રિય સમાજની અસ્મિતાની વાત એમણે આ કાનેથી આ કાને ન સાંભળી. સમગ્ર સમાજે ફરી અમદાવાદમાં ભેગા થઈ રાજ્યના નેતૃત્વને વિનંતી કરી, દિલ્હીના પ્રધાનમંત્રીને વિનંતી કરી, કેન્દ્રના ગૃહમંત્રીને વિનંતી કરી કે તમે રૂપાલાને બદલો. પરંતુ કોઈ વાત ન માની. ત્યારે આપણે રાજકોટની અંદર શિસ્તબદ્ધ રીતે ક્ષત્રિય સમાજ 10 લાખથી વધુ આપણો સમાજ ત્યાં ભેગો થયો. ફરીથી સમાજે એમને 19 તારીખે એન્ટીમેટલ આપ્યું કે હજી પણ તમે રૂપાલાને બદલો. પરંતુ એ અમિત શાહ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, રૂપાલાએ આપણા સમાજની અંદર ગણ્યા ગોઠ્યા 5-10 આગેવાનો, જે ભારતીય જનતા પાર્ટીના કહી શકાય એવા આગેવાનો વચ્ચે રૂપાલાએ માફી માંગી. કહ્યું કે મને તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન થાય એના માટે હું ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. સમગ્ર સમાજે ધરારે ઇનકાર કર્યો કે આવી માફી ન હોય, કૃત્રિમ માફી ન હોય. પરંતુ એમના દિલમાં ક્યારે ક્ષત્રિય સમાજ માટે લાગણી ભારતીય જનતા પાર્ટી કે એના હાઈકમાન્ડને નથી. ત્યારે સમાજે બ્યુગલ ફૂક્યું. આપણી બેન દીકરીઓની પોલીસે ધરપકડ કરી. જાગીરદાર સમાજની મર્યાદા છે. જાગીરદાર સમાજ મર્યાદાથી પોતાનું જીવન, પોતાનું વર્તન અને પોતાનો વાણીનો વ્યવહાર કરવા વાળો. આપણા સમાજની દીકરીઓ ક્યારેક કામ વગર પણ બહાર ન નીકળે, એ અનશન ઉપર બેઠી. એમણે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીનું પાણીનું પેટનું પાણી ના હાલ્યું. આપણી બેન દીકરીઓની ધરપકડ કરી. આપણે ક્યારે પણ આપણી મા બેન દીકરીને કોઈ બોલે એ ક્યારે સહન ન કરે. ક્ષત્રિય સમાજ, ક્ષત્રિય સમાજ એક ગૌ બ્રાહ્મણ ની રક્ષા કરવા વાળો સમાજ, સ્ત્રીની રક્ષા કરવા વાળો સમાજ, જેણે આ ઇતિહાસની અંદર અનેક શહીદો થયા, અનેક વિધર્મીઓ સામે લડવાનું કાર્ય કર્યું હોય તો ક્ષત્રિય સમાજે કર્યું છે. આ દેશને એક રાખવા માટે ક્ષત્રિય સમાજ એ બીજા સમાજને, 18 આલમને સાથે લઈને ચાલવા વાળો સમાજ. એણે જ્યારે એક ટિકિટ બદલવાની વાત કરી છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી બદલી. ત્યારે આપણે સૌએ હવે નક્કી કરવાનું છે. આપણા સમાજે, જાગીરદાર સમાજે એક નિર્ણય કર્યો કે આ લડાઈ હવે જાગીરદાર સમાજ નહીં પરંતુ ક્ષત્રિય સમાજ લડશે. ક્ષત્રિય સમાજની વ્યાખ્યામાં આવતા એ રાજપૂત સમાજ હોય, એ રાવણા રાજપૂત સમાજ હોય, કારડિયા રાજપૂત સમાજ હોય, એ ઠાકોર સમાજ હોય, એ 18 આલમનું આપણે સમર્થન લીધું છે. બધા જ સમાજોએ આપણને સમર્થન આપ્યું છે. એ ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય. આના પડઘા ગુજરાતથી હવે રાજસ્થાન, યુપી અને બિહાર તરફ પણ મંડાણ થયું છે. અને એમના પગ નીચેથી હવે પાણી જ્યારે સરકવા માંડ્યું છે ત્યારે
એ અનેક પ્રયત્નો કરી રહ્યા છે, અનેક આગેવાનોને મીડિયાના માધ્યમથી સમાધાનોની વાત કરાવી રહ્યો છે, ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું, હું જાગીરદાર સમાજને વિનંતી કરું છું કે આપણી હવે લડાઈ આર પારની આવી ગઈ છે. આપણું શીર્ષ નેતૃત્વ ગુજરાતનું એ આપણા એક ક્ષત્રિય સમાજના આગેવાન કરી રહ્યા છે, એનું નામ છે શક્તિસિંહજી ગોહિલ. આપના દીકરા તરીકે જિલ્લાનું નેતૃત્વ એક ક્ષત્રિય સમાજના દીકરા તરીકે હું પોતે કરી રહ્યો છું, ત્યારે આપણે સૌ જ્ઞાનીબેનને સમર્થન આપીએ. આવતીકાલે સમગ્ર બનાસકાંઠા જિલ્લા જાગીરદાર ક્ષત્રિય સમાજનું સંમેલન 3:30 વાગે ડીસા મુકામે આપણે સૌ બોલાવી રહ્યા છીએ. સમગ્ર ગુજરાતની અંદર આવતીકાલે આપણા ઉપર હશે કે બનાસકાંઠા જિલ્લાનો ક્ષત્રિય સમાજ શું નિર્ણય કરશે. મારી આપ સૌને વિનંતી છે કે આવો આપણે સૌ આવતીકાલે આપણી તાકાતનો પરચો આપીએ. આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબના નેતૃત્વમાં આપણે સૌએ આવતીકાલે સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો ક્ષત્રિય સમાજ જ્ઞાનીબેનને સમર્થન આપવાનો છે. ત્યારે હું અમીરગઢ તાલુકાના સમગ્ર ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું, જાગીરદાર સમાજને વિનંતી કરું છું કે આપણી આન બાન અને શાન માટે હું યુવાનોને પણ વિનંતી કરું છું કે હવે તલવારોથી, પહેલા જૂની કહેવત હતી ઠાકરજીભાઈ કે તલવારોથી શાસન થતું, માથા વાઢવાથી શાસન થતું, આજે લોકશાહીની અંદર માથા બતાવવાથી શાસન થાય છે. સમગ્ર સમાજને એમણે જે હળવાશથી લીધો છે એનો આક્રોશ મારા યુવાનો વડીલોમાં પડ્યો છે. 7મી તારીખે આપણે સૌએ પંજાના બટન ઉપર, આપણે સૌએ નિશાન ઉપર વિજય જંગી બહુમતીથી જીતાડવાના છે. હું સાથે સાથે જાગીરદાર સમાજને ખૂબ ગંભીરતાપૂર્વકની વિનંતી કરું છું કે ગુજરાતની જે પરિસ્થિતિ આજે નિર્માણ થઈ છે એમાં જો ક્ષત્રિય સમાજ ગુજરાતની અંદર 4 થી 5 સીટ પણ ન જીતાડી શક્યો તો આપણી તાકાતમાં ક્યાંક ખૂણા પાડશે. આપણને અન્ય સમાજ પણ કોઈ ગણશે નહીં કે ક્ષત્રિય સમાજે ગમે તેટલા આંદોલનો કર્યા, ગમે તેટલી રેલીઓ કાઢી, પરંતુ અમે જીત્યા છીએ. ત્યારે આપણે સૌને વિનંતી કરું છું કે આપણે સૌએ આર પારની લડાઈ કરવી છે. ગમે તેવા પ્રલોભનો આવે એમાં આપણે છેતરાવાનું નથી. હું જાગીરદાર સમાજને વિનંતી કરું છું, કારણ કે બનાસકાંઠાની સીટ જો આપણે જીતાડશું તો એના જસના ભાગીદાર એ જાગીરદાર ક્ષત્રિય સમાજ થશે. બેને પણ આપણને જાહેર સમર્થન આપ્યું છે. જ્યારે પણ રૂપાલાએ બળબડાટ કર્યો હતો તેના સૌથી પહેલું આપણા સમર્થન કોઈ ઉમેદવારનું નિવેદન આવ્યું હોય તો જ્ઞાનીબેન ઠાકોરનું આવ્યું. મારી જાગીરદાર સમાજને વિનંતી છે કે આખા જિલ્લાની અંદર આપણે ક્ષત્રિય સમાજ ખૂબ નિર્ણાયક છીએ. આપણે જે તાકાતથી, જે પ્રવાહ સાથે બેઠા હોઈએ એ દિશા તરફ પરિણામ મળ્યું છે. ત્યારે હું અમીરગઢ તાલુકાના ક્ષત્રિય સમાજ, મારા જાગીરદાર સમાજના યુવાનોને, વડીલોને વિનંતી કરું છું કે આપણે 7મી તારીખે આપણું એક બૂથ, એક વોટ કોંગ્રેસ તરફી લાઈને આપણે તાકાતથી આપણે બનાસકાંઠા જિલ્લાની સીટ જીતાડવાની છે. કારણ કે આપણે હવે ક્ષત્રિય સમાજનું આવતીકાલે આપણે ક્ષત્રિય જાગીરદાર સમાજ જ્યારે જ્ઞાનીબેન ઠાકોરને જાહેર સમર્થન આપવાનો છે ત્યારે શક્તિસિંહ ગોહિલ સાહેબના નેતૃત્વમાં અને બનાસકાંઠાની સીટમાં ક્યાંય થોડી ઘડી પણ ઉણપ રહી તો સમગ્ર જિલ્લો અને દેશ અને રાજ્ય કહેશે ક્યાં ગયા ક્ષત્રિય સમાજ, ક્યાં ગયો જાગીરદાર સમાજ. હવે વિશેષ આપણી જવાબદારી આવે છે. જ્ઞાનીબેનના ઉમેદવારોની હવે ચૂંટણીની લડાઈ લડવાની જવાબદારી એ અમીરગઢથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાના જાગીરદાર સમાજના ખભે આવી છે. ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે સૌએ એમાં પાર ઉતરવાનું છે. બનાસકાંઠા જિલ્લાની અંદર આપ જોઈ શકો છો, રાજકારણની અંદર 2-4 લોકોએ સમગ્ર જિલ્લાને બાનમાં લઈ લીધો છે. આપ જોઈ શકો આજે ગુજરાતની અંદર આપણું કોઈ નેતૃત્વ છે, આપણો કોઈ સંસદ સભ્ય છે, આપણો કોઈ મિનિસ્ટર છે, આપણો કોઈ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દેદાર હોય તો બતાવો. સમગ્ર ક્ષત્રિય રાજપૂત જાગીરદાર સમાજનું રાજકીય રીતે આ લોકોએ આપણને રાજકીય નેસ નાબૂદ કરી દીધા છે. હુકુમબાજની વાત નથી કરતો. હંમેશા ક્ષત્રિય સમાજ એ 18 સમાજને સાથે લઈને ચાલે છે. જાગીરદાર સમાજમાં કુને છે એ જે દિશામાં જાય એની સાથે નાના સમાજોને પોતાની સાથે લઈને ચાલે છે. એના સુખ દુઃખમાં ભાગીદાર બને છે. ગામમાં એક જાગીરદાર સમાજનું ઘર હશે, એ નાઈ સમાજ હોય, સુતાર હોય, રબારી સમાજનું ઘર હોય,
એ મુસ્લિમ સમાજ હોય, દલિત હોય, આદિવાસી હોય, એને પોતાના ગણે છે. એના સુખ દુઃખમાં અડધી રાતે ઊભો થઈને લડાઈ લડે છે. ત્યારે આપણા અસ્તિત્વની લડાઈ છે. ત્યારે હું જાગીરદાર સમાજની સાથે અન્ય સમાજને પણ વિનંતી કરું છું કે આપ સૌ આવો. અમારા બેન દીકરીના જે અસ્તિત્વ માટે અમે લડાઈ લડી રહ્યા છીએ, ત્યારે ભાજપ કોંગ્રેસને ભૂલી સમગ્ર ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજ પણ સમર્થન આપે, એના માટે આ માધ્યમથી, આ મંચથી હું અપીલ કરું છું. મને વિશ્વાસ છે કે ગુજરાતની અંદર જે રીતે વાતાવરણને પલટો લીધો છે, એમાં ક્ષત્રિય સમાજે પોતાની તાકાત બતાવી છે. પરંતુ 7મી તારીખે જે આપણે સીટો જીતી શકીએ એમ છીએ, એમાં સૌથી પ્રથમ ક્રમે જો કોઈ સીટ આવતી હોય બળદેવજીભાઈ ઇન્દ્રસિંહભાઈ, તો એ બનાસકાંઠાની સીટ આવે છે. અને બનાસકાંઠાની સીટ મારો જાગીરદાર સમાજ જ્ઞાનીબેનના ભાઈ તરીકે કામ કરશે. આપણે સૌ ઉપર મોટી જવાબદારી છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે હું સમાજને ખાતરી આપું છું, જાગીરદાર સમાજ મારો બેઠો છે. આવનારી જિલ્લા, તાલુકા, પંચાયતની ચૂંટણીઓની અંદર, નાની મોટી ચૂંટણીઓની અંદર કોંગ્રેસ પક્ષ તરફથી જે કોઈ લડાઈ લડવી પડશે, જ્ઞાનીબેન અને આપણું આ ક્ષત્રિય સમાજનું નેતૃત્વ લડશે. એની લડાઈ લડવાની જવાબદારી પણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે હું આપ સૌને ખાતરી આપું છું. આપણે સૌ આજે એક સાથે એક હાથથી આપશું તો આવનાર ભવિષ્યમાં અંદર પણ ઠાકોર સમાજ પણ આપણી સાથે પડખે પડખો રહીને સાથે ઊભો રહેશે. જ્ઞાનીબેન પણ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. ઘણા વક્તાઓને વાત કરવાની છે. ત્યારે પુનઃ આપ સૌ જે અહીં પધાર્યા છો, આજે જે શક્તિ આ જ્ઞાનીબેનને સમર્થન આપ્યું છે, એ બૂથોની જવાબદારી લઈ ખૂબ મોટી જવાબદારી આપણા ઉપર છે. ત્યારે એને વહન કરીએ. આવતીકાલે 3:30 વાગે હું ક્ષત્રિય સમાજ, જાગીરદાર સમાજને વિનંતી કરું છું કે આપ સૌ ડીસા મુકામે બહોળી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહેતો, એવું પણ આપ સૌને ભાવભર્યું આમંત્રણ આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય ભવાની, જય સોમનાથ, જય ડુંગરપુરી મહારાજ. આભાર.